અને હવે વાત કરવી છે સ્વાઇન ફ્લૂના જોખમની। સુરતમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસને લઈ આરોગ્ય મંત્રીની ટકોર બાદ H1N1 ને લઈ તંત્ર સજ્જ થયું છે। H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડા પગે છે તંત્ર। સુરત સિવિલ હોસ્પિટલના 5 વોર્ડમાં અલગથી H1N1 માટેના બેડ તૈયાર કરવામાં આવ્યા છે। હાલમાં સિવિલમાં એક પણ દર્દી દાખલ નથી। એવામાં સુરત સિવિલમાં કોઈ પણ કેસ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। જાણીએ સુરતથી જે પરિસ્થિતિ અત્યારે મળી રહી છે જોવા। દિવ્યેશ, સુરતમાં અત્યારે આમ જોવા જઈએ તો રાહતનો શ્વાસ, પરંતુ જે આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક છે આ સ્વાઇન ફ્લૂના કેસીસને લઈને, સૌથી પહેલા એ જાણવું છે કે કેવા પ્રકારની સુવિધાઓ હોસ્પિટલ્સમાં કરવામાં આવી છે। સિઝનલ ફ્લૂના જે રીતે કેસો વધી રહ્યા છે અને આ કેસો વધતાની સાથે જ અલગ અલગ જગ્યા જે છે ત્યાં હોસ્પિટલોમાં આરોગ્ય મંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પ્રકારે તમામ હોસ્પિટલો જે છે ત્યાં અલાયદા વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યા છે। જે પ્રકારે હાલ સિઝનલ ફ્લૂના કેસો વધી રહ્યા છે અને તેમાં H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના કેસો જે આવે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે અને તેની પહેલાં જ સુરત સિવિલ પ્રશાસન દ્વારા જે પ્રકારે એક રિઝર્વ બેડ જે છે તે અલગ અલગ 5 જેટલા વોર્ડ છે ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે અને 5 વોર્ડની અંદર જે પ્રકારે હાલ જે આ વોર્ડની અંદર વેન્ટિલેટરથી માંડી અને તમામ જે સુવિધા છે ત્યાં વોર્ડની અંદર કરવામાં આવતી હોય છે અને આ તમામ જે દવાઓ છે, ઇન્જેક્શનો છે, તે તમામ વસ્તુઓ અહીંયા રાખી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ સંજોગોમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ અને હાલ સિવિલ પ્રશાસન છે તે સજ્જ બન્યું છે અને અલગ અલગ જગ્યાએ જે પ્રકારે આ 5 વોર્ડની અંદર એક બેડ જે છે તે રિઝર્વ રાખવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ દર્દી જે આવે તો તાત્કાલિક તેમને સારવાર મળી શકે અને તેને જ લઈને હાલ સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રકારે સુવિધા આપવામાં આવી છે, કઈ રીતની વોર્ડ તૈયાર કરવામાં આવે છે અને કઈ રીતની તેમાં સુવિધા? હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વડા તરીકે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। ચોમાસાની ઋતુ દરમિયાન જે રીતે વાયરલ ફીવર જે કહીએ સિઝનલ ફ્લૂના કેસીસ જે વધી રહ્યા છે એ બાબતોને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાજ્ય સરકારની સૂચના અનુસાર હાલ અમે મેડિસિન વોર્ડમાં દરેક વોર્ડમાં એક બેડ સિઝનલ ફ્લૂના દર્દી માટે આરક્ષિત કરેલો છે, જેના પર વેન્ટિલેટર અને બીજી જરૂરી વ્યવસ્થા હશે। તે ઉપરાંત હાલ જે ઓપીડીના દર્દીઓમાં વધારે જોવા મળી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને કે અમે ત્યાં ડૉક્ટરની સંખ્યા વધારી દીધી છે। ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે કે આવા દર્દીઓને સમયસર જરૂર પ્રમાણે જે એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ હોય છે એ આપી શકાય અને જો જરૂર લાગે તો એમને દાખલ કરીને આગળની સારવાર આપી શકાય। જી, અત્યારે સિઝનલ ફ્લૂ જે છે તે વાયરલ જોવા મળી રહ્યો છે, તેને લઈને દર્દીઓમાં વધારો થયો છે। કેટલા દર્દીઓ વધ્યા છે અને કઈ રીતની અત્યારે તેમને સાચવી લેવા માટે તેની વ્યવસ્થા કરવામાં આવી છે? અમારે મેડિસિન ઓપીડીમાં 700થી 800 રોજની ઓપીડી હોય છે સામાન્ય રીતે, જે આજે જોવા જઈએ તો 800-900 જેટલી થઈ ગઈ છે। દાખલ દર્દીઓ જોઈએ તો 50થી 60 જેટલા દર્દીઓ એક વોર્ડમાં દાખલ થાય છે, જે હવે 100ની આજુબાજુ રોજ દાખલ થઈ રહ્યા છે। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓપીડી વિભાગ ખાતે અમે ડૉક્ટરોની સંખ્યા વધારી દીધી છે। બીજા અમુક ડિપાર્ટમેન્ટ વિભાગોમાંથી ડૉક્ટરોને મદદ લેવામાં આવી છે અને જે મેડિસિન વોર્ડ્સ છે અમારા છે એ દરેક વોર્ડમાં આવા એક દર્દીને આપણે એક આરક્ષિત બેડ આપી શકીએ એની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ દવાઓ સહિતની વસ્તુઓ જે હોય છે તે તમામ સ્ટોક રાખી લેવામાં આવ્યો છે? હાજી, આવા દર્દીઓને મુખ્યત્વે જે એન્ટીવાયરલ ડ્રગ્સ દવા કહીએ એની જરૂરિયાત પડતી હોય છે અને જે ઇમ્યુનિટી ઓછી હોય એવા દર્દીઓમાં મુખ્યત્વે આ રોગ ગંભીર પરિણામ લાવતો હોય છે। તો એવા દર્દીઓને જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે વેન્ટિલેટર્સ અને બીજી જે દવાઓની સામગ્રીની વ્યવસ્થા જે કરવામાં આવે છે એ અમારા તરફથી અમને વ્યવસ્થા કરી દેવામાં આવી છે।
બિલકુલથી તો જે પ્રકારે સુરત સિવિલ પ્રશાસન જે છે તે તમામ દર્દીઓને પહોંચી વળવા માટે કોઈ પણ સ્થિતિ જે છે તેને પહોંચી વળવા માટે સજ્જ છે અને કોઈ પણ દર્દી જે આવે ત્યારે તાત્કાલિક તેને દાખલ કરી શકાય અને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકે. જે પ્રકારે અત્યારે સિઝનલ ફ્લૂ ચાલી રહ્યું છે અને દરરોજના જે દર્દીઓ છે તેમાં વધારો જોવા મળતો હોય છે ને તેને તમામ વસ્તુઓને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ દવાનો સ્ટોક અને તમામ બેડ તેમજ તમામ રૂમો જે છે તે અલાયદા ઊભા કરવામાં આવ્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત.